નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં હજુ પણ થશે મોટા ફેરફાર। જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા તો પ્રોફિટ માટે સોનું વહેંચવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે વૈશ્વિક ઉથલપાથલના કારણે સોના ચાંદીની કિંમતોમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે પછી આગામી દિવસો દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો, વૈશ્વિક બજારમાં ઉથલપાથલના કારણે સોનામાં કડાકો બોલી ગયો છે। તો માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં છેલ્લા 5 દિવસના ઘટાડા બાદ તેજી જોવા મળી રહી હતી અને આજરોજની વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે સોના અને ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, આજરોજ ચાંદીની કિંમતોમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, માર્કેટમાં આજરોજ સોનું ઘટીને 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 14,616 માં, જ્યારે 10 ગ્રામ 1,46,160 માં, જ્યારે 100 ગ્રામ 14,61,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ 15,945 માં, જ્યારે 10 ગ્રામ 1,59,450 માં, જ્યારે 100 ગ્રામ 15,94,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, આજરોજ ચાંદીની કિંમતો પણ માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદી 2,70,549 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો છેલ્લા 3 થી 4 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે વૈશ્વિક ઉથલપાથલના કારણે તેમના ભાવ છેલ્લા 1 વર્ષથી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા। તેમાં પણ રોકાણકારો વિચારી રહ્યા છે કે આ ઘટાડા દરમિયાન સોના અને ચાંદી ખરીદવું સારું રહેશે કે પછી ભાવ વધુ ઘટે ત્યાં સુધી રાહ જોવી જોશે। તો આ અઠવાડિયે બુલિયન માર્કેટમાં મિત્રો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી નોંધપાત્ર ઘટાડા પાછળ મુખ્ય કારણોમાં અમેરિકી ડોલરનું મજબૂત અને યુએસ નાણાકીય નીતિ અંગે અત્યારે વધતી આશાઓ હોવાનું માનવામાં આવે છે અને જો આગામી દિવસોમાં હજુ પણ યુએસ ડોલર વધુ મજબૂત બને તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદ બીજા કારણોની પણ વાત કરીએ તો જે લોકો માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો પોતાનું પ્રોફિટ મેળવવા માટે સતત સોનાનું સેલિંગ કરી રહ્યા છે, જેના લીધે પણ સોનાની માંગ ઘટતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, શેર બજારના રોકાણકારો હોય કે પછી નિફ્ટીના રોકાણકારો હોય, બધા જ રોકાણકારો પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીનું સેલિંગ કરી રહ્યા છે અને હાલ સોના ચાંદીની ડિમાન્ડ ઘટી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, કેમ સોના ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે? તો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા માટેનું એક મુખ્ય કારણ એ છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર યુએસ ફેડ રિઝર્વના પ્રમુખ પદ માટે અત્યારે કેવિન વોર્સનને નોમિનેટ કરવાનું વિચારી રહ્યું છે તેવી અટકળો વધી રહી છે અને આનાથી વ્યાજદરોમાં ઘટાડાની આશા પણ વધી રહી છે, જેની સીધી અસર ડોલર અને કિંમતી ધાતુઓ પર પડી રહી છે। આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો, ભૂરાજકીય અનિશ્ચિતતાઓ, જેની સાથે વાત કરીએ તો લાંબા ગાળાના સંકેતો પણ અત્યારે બજારને અસર કરતા જોવા મળી રહ્યા છે, જેના લીધે સોનાની માર્કેટમાં વધઘટ થતી સામે આવી રહી છે અને સોનું એકદમથી સતત દિવસે ને દિવસે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો ઘણા બધા લોકો એવા પણ સવાલો કરતા હોય છે કે શું હજુ પણ આવી રીતે સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી શકે છે? તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે જો સોનાની માંગ દિવસે ને દિવસે ઘટતી જોવા મળે, ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે, તો આવી જ તેજી આગામી દિવસોમાં જોવા મળે તો સોનું હજુ પણ સસ્તું થઈ શકે છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, ઘરેલું સ્તરે 2026ના બજેટમાં સોના અને ચાંદી અંગે કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી ન હતી, જે આ ધાતુઓને કોઈ પણ
નોંધપાત્ર ટેકો પૂરો પાડવામાં નિષ્ફળ ગઈ હતી, પરંતુ બજાર હવે આરબીઆઈના આગામી નિર્ણયો અને યુએસ રોજગાર આંકડા અને પીએમઆઈ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારબાદ એ સ્પષ્ટ થઈ જાય છે કે કિંમતોમાં સ્થિરતા આવશે કે ફરી આગળ વધતો જોવા મળી શકે છે. તો એક્સપર્ટ જણાવી રહ્યા છે કે હાલ સોના ચાંદીની કિંમતોમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો, આવનારા સમયમાં આ ધાતુઓની કિંમતોમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તો તેઓમાં રોકાણકારોને સતર્ક રહીને પગલાં લેવાની જરૂર છે. અને આ વચ્ચે સતત બીજા દિવસે સોનાના ભાવમાં આજરોજ પણ ઘટાડો નોંધાયો છે. અને મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોનું જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સૌથી વધારે લોકોના સતત સામે આવી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટ શું રહેશે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ખાસ કરીને જ્યારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે ત્યારે સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. કારણ કે રોકાણ માટે અથવા તો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે ચાંદીની ખરીદી કરતા હોય છે. અને આગામી દિવસો દરમિયાન ચાંદીની માંગમાં પણ મજબૂત વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો સૌથી વધારે ચાંદીની ડિમાન્ડ ઔદ્યોગિક લેવલે મજબૂત બની રહી છે. અને આવી જ રીતે ઔદ્યોગિક લેવલે ચાંદીની ડિમાન્ડ મજબૂત બનતી જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થતો હોય છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, અત્યારે મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદીની સર્કિટ પર વાત કરીએ તો મિત્રો, અત્યારે ઘરેલું બજારમાં સોનાના ભાવને સતર્કકાલીન ઊંચા સ્તર જોવા મળી રહ્યા છે. સોનાના ભાવમાં 20% સુધીનો ઘટાડો નોંધાયો છે. અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો, તીવ્ર વધારા બાદ ચાંદી જે છે એ માર્કેટમાં 37% જેટલી સસ્તી થતી જોવા મળી રહી છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો આ ઘટાડાનો લાભ લઈ અને રોકાણ કરવા માટે અથવા તો પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતો જે 4 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાઈને ચાંદી માર્કેટમાં 2 લાખ સુધીની સસ્તી થઈ ગઈ છે. તો આ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. તો ચાંદીની ખરીદી પણ કરી લેવી જોઈએ. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, તાજેતરના દિવસો દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. અને જ્યારે સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, માર્કેટમાં સોનું જે છે એ જોરદાર સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે. આ જોઈને શેર બજારમાં રોકાણ કરતા લોકો અથવા તો કોઈ પણ માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીનું સેલિંગ શરૂ કરી દીધું છે. જેના લીધે સોના ચાંદીની ડિમાન્ડ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે. તો હવે આગામી દિવસો દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવીશું.